કોમ્બી પ્લેનર એ એક બહુમુખી મશીન છે જેમાં થિકસરને અને પ્લેનર બંનેનો સમાવેશ થાય છે. કોમ્બી પ્લેનરની મુખ્ય વિશેષતા એડજસ્ટેબલ ડેપ્થ સેટિંગ્સ, પ્રિસિઝન કટિંગ બ્લેડ્સ અને સરળ બ્લેડ જાળવણી સેવા છે. ખુલાસો ઉપયોગ સ્વચ્છ અને સલામત વિમાનકાર્યથી કરી શકાય છે. ચાલુ કોમ્બી પ્લેનરના મુખ્ય યોગ્યને ઓળખાણ. શરૂઆત ગતિ. કોમ્બી પ્લેનરનો બેઝ મશીન માટે સ્થિરતા અને આધાર રાષ્ટ્ર કરે છે. હાઇટ એડજસ્ટમેન્ટ વ્હીલ તમને વાહિત જવાનો હાંસલ કરવા પ્લેનિંગની ઊંચાઈને ચોક્કસ આ રીતે એડજસ્ટ કરવાની પરવાનગી આપે છે. કોમ્બી પ્લેનરનો કાસ્ટ આયરન બેડા અને સ્થિર સપાટી રાષ્ટ્ર કરે છે જે કંપન હવામાન છે અને ચોક્કસ પ્લેનિંગ ગતિ સુનિશ્ચિત કરે છે. કોમ્બી પ્લેનરનો ફેન્સ વર્કપીસને એક સારું કોણ પર ગાઇડ કરવામાં મદદ કરે છે. ઇનફીડ ટેબલ તમારા સામગ્રીને મશીનમાં સરળતા ફીડ કરવામાં મદદ કરે છે જે આપનાર માટે સંપૂર્ણ છે. ફેન્સ એડજસ્ટમેન્ટ લેવર તમને વિવિધ કાર્યો અને પ્રોજેક્ટ્સ માટે ફેન્સની સ્થિતિ સરળતા પરિવર્તન શકવાની પરવાનગી આપે છે. કોમ્બી પ્લેનરનો ઉપયોગ પહેલા હંમેશા સલામતીના દસ્તાને, ચશ્મા, નાકનો માસ્ક અને સાંભળવાની સુરક્ષા પહેરો. કટ બનાવવા માટે ઘણું પગલું તમારી વર્કપીસ ખૂબ કરવાનો છે. ફેન્સને વાહિત શોધાઈ પર છોડી દો અને તેને લોક કરો. પ્લેનર બ્લેડ માટે ડેપ્થ ઓફ કટ એડજસ્ટ કરવા ડેપ્થ કંટ્રોલ નોબનો ઉપયોગ કરો. મશીનને મુખ્ય પાવર સપ્લાય સાથે જોડો. એમરજન્સી સ્વિચને વિભાગ કરો અને મશીન ચાલુ કરવા માટે નોબને ચાલુ મોડ ગીતો. વર્કપીસને ફેન્સ અન્ય કાસ્ટ આયરન બેડ પર સમાન આ રીતે છોડી દો. મશીનને દાંડ પંચવા દો અને પ્લેનિંગ માટે વર્કપીસને મશીનમાં યાદ અને સ્થિર આ રીતે ફીડ કરો. વર્કપીસની બાજુએ પ્લેનર રાજને વધુ કરો જેથી એક બાજુ સાચું આંગલથી કરી શકાય છે. કાર્યક્ષમતા પૂર્ણ સામે પછી બટન બંધ કરો અને તેને સંપૂર્ણ આ રીતે બંધ નાણા દો. કટ બનાવવા માટે તમારા વર્કપીસ ખૂબ કરો. ફેન્સને ડિફોલ્ટ સેટિંગ પર છોડી દો. કાસ્ટ આયરન બેડને ઊંચકીને પ્લેનર ટેબલની ઊંચાઈને થિકનેસિંગ બજાર માટે સમાયોજિત કરો. થિકનેસ એડજસ્ટમેન્ટ કંટ્રોલનો ઉપયોગ દ્વારા વર્કપીસની ઇચ્છિત અંત જવાનો સેટ કરો. થિકનેસિંગ માટે ઇનફીડ વર્કપીસની ગતિને સમાયોજિત કરો. મશીનને ચાલુ કરો અને વર્કપીસને થિક્સરને ફીડ રેસમાં હોડી વર્કપીસને આઉટ ફીડ સાઇડમાંથી એકત્ર કરો અને જવાનો ચકાસો. કાર્યક્ષમતા પૂર્ણ સામે પછી બટન બંધ કરો અને તેને સંપૂર્ણ આ રીતે બંધ નાણા દો. દરેક ઉપયોગ પછી પ્લેનર અને થિક્સરને ટેબલ, ફીડ રેરર્સ અને બ્લેડને શુદ્ધ કરો જેથી ધૂળ અને કચરો દૂર થાય છે. પરીક્ષણ અથવા બ્લેડને નિયમિત આ રીતે પીછું કરવું અથવા બદલવું જેથી કાર્યક્ષમ કટિંગ અને સમાન ફિનિશ મળી શકે છે. ફીડ રેર્સ અને એડજસ્ટમેન્ટ મિકેન માર્ટ જેવા ચાલતા યોગ્યને લ્યુબ્રિકેશન કરો જેથી તે સરળતા સ્થળ અને જલ્દી ઘસાવા ન તત્વ. પ્લેનર અને થિક્સરને ટેબલની એલાઇનમેન્ટને નિયમિત આ રીતે ચકાસો જેથી કટિંગમાં ચોકસાઈ રહે અને અસમાન ઘસા